અમદાવાદ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા સોશિયલ મીડિયા દિવસ નિમિત્તે મેરેથોન પરિસંવાદ સેમિનારનું આયોજન કરાયું। પહેલી જ વાર સાહિત્ય અને સમૂહ માધ્યમો અંતર્ગત સેમિનાર યોજાતા વર્લ્ડ રેકોર્ડ બુકમાં પરિસંવાદની નોંધ લઈ સર્ટિફિકેટ એનાયત કરાયું। ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા કુમાર પાળ દેસાઈ દ્વારા 38 વર્ષ પહેલાં સાહિત્ય અને પત્રકારિતા ઉપર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં સોશિયલ મીડિયાનો વ્યાપ વધતો જાય છે અને વિશ્વ દ્વારા વિશ્વ સોશિયલ મીડિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગુજરાત સાહિત્ય પરિષદના હોદ્દેદારો સભ્યોને સાહિત્ય અને સમૂહ માધ્યમો અંતર્ગત સેમિનાર કરવાનો વિચાર આવ્યો હતો। આથી ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા 8 કલાકનો સેમિનાર કરવાનો વિચાર આવતા તારીખ 30 જૂનના રોજ ગુજરાત સાહિત્ય પરિષદના હોલમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારનું આયોજન પ્રમુખ હર્ષદ ત્રિવેદી, સમીર ભટ્ટ, હેમાંગ રાવલ, હાર્દિક ભટ્ટ દ્વારા કરવામાં આવતા સેમિનાર 4 સ્ટેશનમાં યોજાયો હતો। તેમાં દેવાંગ ભટ્ટ, ઉત્સવ પરમાર, કૃષ્ણકાંત ઉનડકટ, દેવાંશી જોશી નિમિત્તે મોદી સહિત 28 જેટલા તજજ્ઞ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત ભાવકોને સાહિત્ય અને સમૂહ માધ્યમો અંતર્ગત માહિતી આપવામાં આવી હતી। સમાપન વક્તવ્ય અજય ઉમટ આપવામાં આવ્યું હતું। સાથે પ્રથમવાર સાહિત્ય અને સમૂહ માધ્યમો અંતર્ગત સતત 8 કલાકનું સેમિનારનું આયોજન કરવામાં આવતા વર્લ્ડ રેકોર્ડ થયો હતો। આ બાબતનું ધ્યાન વર્લ્ડ રેકોર્ડ સર્ટી આપતી ટીમને થતાં ટીમ દ્વારા સતત 8 કલાક સેમિનારનું મોનિટરિંગ કરી પ્રથમવાર બીજો વર્લ્ડ રેકોર્ડ કરી વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ ગુજરાતીઓમાં ગુજરાત સાહિત્ય પરિષદ ટીમને અર્પણ કરવામાં આવ્યું હતું। સેમિનારમાં સુંદર મજાનું આયોજન અંતર્ગત ચા પાણી, નાસ્તો, સ્વરૂચિ ભોજનનું આયોજન હેમાંગ રાવલ અને હાર્દિક ભટ્ટ, સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ રાષ્ટ્રીય પ્રમુખ નિલેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્તમાન ન્યૂઝ। કેરીના ઝાડને હવે એને ખબર જ નથી કે કેરીના ઝાડને આંબો કહેવાય કે ફ્લાવરિંગને મોર કહેવાય।